કમિશનર ધવલ પટેલને જે ખનીજના કમિશનર છે ગુજરાત રાજ્યના, એને અવારનવાર ટેલિફોનિક પણ વાત કરેલી. કાલે મેં એમને ટેલિફોન કરેલો કે તમને આટલા સમયથી ટેલિફોન કરું છું, તમને પત્ર લખેલું છે, આજે જે બેલાની ખાણો છે એ ધમધમી રહી છે અને તમને દર વખતે ફોન કરું ત્યારે તમે એમ કહો છો કે હું જોઈ લઉં છું, પણ કઈ પ્રકારનું તમે જોવા માંગો છો મને સમજાતું નથી. આજે 200 કરોડની ઉપરની ખનીજ ચોરી ચાલુ છે. ખાડાઓમાં આપવામાં આવે તો 200 કરોડની ઉપરનું ખનીજ દંડ થઈ શકે છે. ત્યારે મેં કાલે એમને લખેલો કે અત્યાર સુધી તમે જોવ છો પણ તમે એકવારના કાર્યવાહી કરેલી નથી. તમારા ખનીજના અધિકારી આવે છે, આટો મારીને વહી જાય છે, તો તમે પણ ત્યારે તમારી ફ્લાઇંગ સ્કોડ છે એ ફ્લાઇંગ સ્કોડને પણ મોકલતા નથી. તો એનો મતલબ એ છે, મેં એવું કીધું કે મને લાગી રહ્યું છે કે હપ્તા તમારા સુધી પણ પહોંચી રહ્યા છે. એ વાત સાંભળતા એમને તાત્કાલિક મારો ફોન કાપી નાખેલો. પછી મેં એને વારંવાર ફોન કરેલા પણ એને ફોન એમને મારો ફોન ન ઉપાડેલો. અને આજે પણ મેં રાહ જોયેલી, હજી પણ મારા ચોરવાડ શહેરમાં બિનકાયદેસર ખનીજ માફિયાઓની ખાણ બેફામ ચાલી રહી છે. એનો મતલબ એ થયો કે ખનીજના કમિશનર ધવલ પટેલ સુધી પણ હપ્તા પહોંચી રહ્યા છે, એ પોતે પણ હપ્તા લઈ રહ્યા છે. હવે હું સરકારને લખવાનો છે, પત્ર લખવાનો છે, સરકારને પણ રજૂઆત કરવાનો છે કે આ ધવલ પટેલ છે એ હપ્તા લઈ રહ્યા છે, તો સરકાર શું એની ઉપર કાર્યવાહી કરે છે કે નહીં? અને જો સરકાર એની ઉપર કાર્યવાહી ન કરે આવા અધિકારીઓ ઉપર, તો એનો મતલબ કે આ હપ્તાઓ છે એ કમલમ સુધી પણ જઈ રહ્યા છે.